બનાસકાંઠા જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને દારૂબંધીના મામલે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે। ડીસા રૂરલ વિસ્તારના વેઠોદર 4 રસ્તા નજીક એક ટ્રેલર ટ્રકને રોકીને તપાસ કરતા એવો ખુલાસો થયો કે પોલીસ પણ ક્ષણભરમાં ચોંકી ઉઠી હતી। રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ બનાસકાંઠા એલસીબી સતત દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી રહી હતી। તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંથાવાડા ડીસા હાઈવે પર વિઠોદર 4 રસ્તા નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી। શંકાસ્પદ ટાટા ટ્રેલર ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી ત્યારે ટ્રકમાં ચોખાના ભૂંસાની આડમાં વિદેશી બિયરનો વિશાળ જથ્થો સંતાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। તપાસ દરમિયાન પંજાબ રાજ્યમાં નિર્મિત અલગ અલગ બ્રાન્ડની કુલ 1306 પેટી એટલે કે 31,344 બિયર ટીન મળી આવી હતી। આ બિયરની કિંમત અંદાજે 58,58,000 રૂપિયા જ્યારે ટ્રેલર સહિત કુલ મુદ્દામાલની કિંમત 1,03,00,000થી પણ વધુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ મામલે ટ્રેલર ચાલક સામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દારૂબંધી ધરાવતા ગુજરાતમાં આટલી મોટી માત્રામાં બિયરનો જથ્થો ઝડપાવવાની ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે। આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો, તેની પાછળ કોણ છે અને આ નેટવર્કમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે? હવે પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।